ડીસાના કૈલાશનગર વિસ્તારની ઘટના. કૈલાશનગર વિસ્તારમાં પીવાના પાણીની પાઇપ લીકેજ થતાં હજારો લીટર પાણી વેડફાયું. કૈલાશનગર વિસ્તારમાં નદીની જેમ પાણી સોસાયટીમાં થયું વહેતું. લાખો લીટર પાણી વેડફાતા સ્થાનિક લોકોમાં રોષ. પાણીની પાઇપલાઇનમાંથી નીકળેલું પાણી સોસાયટીઓમાં ભરાઈ જતા સ્થાનિક લોકો પરેશાન. ડીસા નગરપાલિકામાં સ્થાનિક લોકોએ રજૂઆત કરતા તાત્કાલિક પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરાઈ. પઢિયા રિંકુ છે. અહીંયા પાણી ભરાઈ ગયું. આજે 10 લાખ લીટર પાણીનું વેડફાઈ ગયું છે અને લોકોને આવવા જવામાં ખૂબ જ તકલીફ થાય છે અને ચોમાસામાં પણ આવી રીતે કેટલું પાણી ભરાઈ જાય છે અને મચ્છરોની ગંદકી પણ થાય છે અને સ્કૂલ જવામાં પણ તકલીફ થાય છે. રોડ માટે અમારી સોસાયટીના બધા લોકોએ કેટલી વાર અરજી કરી પણ કોઈએ માન્યું નથી અને આજ સુધી કંઈ નિકાલ થયો નથી. શિવાજી માળી આ વિસ્તાર કૈલાશનગર એના રહેણાંક વિસ્તારના અંદર આજે જે કૈલાશનગર બોર આવેલો છે હાઈવે વિસ્તારના અંદર લગભગ અહીં 2-3 હજાર મકાનો સુધીનું પાણી આજે અહીંથી સપ્લાય થાય છે. એટલે આના અંદર જે વાલ પ્રોબ્લેમ થતા રહે છે, મહિને 15 દિવસે આવીને આવી એક મગજમારી રોજ થયા જ કરે છે. આજે અહીંયા જે પાણી ભરાણું છે એથી આવતા જતાં સ્કૂલ નિશાળ જતાં બાળકોને આવવા જવામાં બહુ તકલીફ પડે, લોકોને રાહદારીઓને અહીંથી નીકળવું હોય આવતા જતાં બહુ તકલીફ પડે છે. આના માટે કોર્પોરેટર શ્રી છે, અહીંના સ્થાનિક કોર્પોરેટર છે, બાકી એકવાર અહીંથી ધારાસભ્ય નીકળ્યા તારે અમને તમને કીધું કે આ સાહેબ અહીંયા રજૂઆત કરેલી કે ભાઈ અહીંયા અંદર રોડ બનેલા નથી, તમે આ તાત્કાલિક ધોરણાના રોડ બનાવો અને આ ખુલ્લો પ્લોટ છે, આના અંદર ગંદકી બહુ થાય છે, અહીંની કોઈ સફાઈ થતી નથી. અનેક આગળ ભૂતકાળમાં અરજીઓ કેટલી અહીંયા આપેલી છે 2004-5માં, અત્યારે બી અરજીઓ આપેલી છે, એ ટાઈમે અગાઉ આલેલી હતી, પણ આનામાં કોઈને રસ છે નહીં અને કોઈ આનો રસ્તો મળે અને આનો તાત્કાલિક કોઈ નગરપાલિકા સત્તાવાળાના માટે આનો કોઈ રસ્તો નિકાલ કરી આપે એની નમ્ર વિનંતી એની.